બ્રિજની ઢીલી કામગીરીને કારણે જૂનાગઢની જનતા હેરાન પરેશાન થઈ રહી છે। જૂનાગઢના જીઆઈડીસી 2 પાસે છેલ્લા 6 મહિનાથી બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો। બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ બ્રિજને ખુલ્લો ન મૂકતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી તકે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે। બ્રિજની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી હતી, જેને લઈને લોકોને જીઆઈડીસી વિસ્તારમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। આ બ્રિજ બંધ હોવાના કારણે લોકોને 1.5 થી 2 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે। બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી સામે લોકોએ સવાલો ઉઠાવ્યા હતા। આ બાદમાં હવે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે, જેથી બ્રિજને ખુલ્લો મૂકવાની લોકોની માંગ સામે આવી છે। કામ 6 મહિના જાય પૂરું કામ પૂરું થતું નથી, આમાં બધા હેરાન થાય છે। અત્યારે કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી બહુ વધારે પડે, બેસીને મુશ્કેલી પડે, અમારે કોઈ દિલ બીમાર હોય ગમે એવું બધીને બધાને તકલીફ પડે છે। અત્યારે આ પુલ છેલ્લા 6 મહિનાથી અહીંયા કામ ચાલુ છે ભાઈ। દીમાં મહિનામાં 5 દી કામ હાલે ને 25 દી બંધ રહે છે। અમારે રોજનું 5 કિલોમીટર ફરવું પડે છે। હાલ પુલથી તમને આખો એરિયો છે ને ભાઈ, સાબલપુર, દોલતપરા, જીઆઈડીસી બધાય પરેશાન ને હેરાન છે। જે જીઆઈડીસી નો બ્રિજ છે એ હવે ટૂંક સમયમાં એટલે કે 5 કે 7 દિવસની અંદર ખુલ્લો મૂકવામાં આવશે, જેથી કરીને ડાયવર્ઝન હતો અને ટ્રાફિકની સમસ્યા વધારે થતી હતી એનું પણ સોલ્યુશન થશે અને ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થશે। જૂનાગઢમાં પ્રવેશો એટલે પહેલો જ પુલ આવે અને ત્યાંથી ડાયવર્ઝન નીકળે છે। જે જીઆઈડીસી પાસે આવેલો પુલ છેલ્લા 5 મહિનાથી બંધ હાલતમાં છે અને તેની કામગીરી ચાલી રહી હતી અને હાલ જોઈ શકો છો કે પુલનું કામ પૂર્ણ થયું છે, છતાં આ પુલ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો અને જેના કારણે છેલ્લા 5 થી 6 મહિનાથી સ્થાનિક લોકોને અહીંથી અવરજવર કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જીઆઈડીસી વિસ્તારમાંથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે આપ જોઈ શકો છો કે અહીંથી મોટા વાહનો પણ પસાર થઈ રહ્યા છે અને જેના કારણે રસ્તાની સ્થિતિ અતિ બિસ્માર બની છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે એક જ માંગ કરી રહ્યા છે વાહન ચાલકો કે વહેલી તકે આ પુલનું કામ જે પૂર્ણ થઈ ગયું છે તો તેને ખુલ્લો મૂકવામાં આવે, જેથી 1.5 થી 2 કિલોમીટરનો જે રનવે કાપવો પડે છે તે ન કાપવો પડે ને જે રસ્તા બિસ્માર છે તેની સ્થિતિમાંથી પણ લોકોને મુક્તિ મળે। બીજી તરફ સત્તાધીશોએ કહ્યું છે કે 7 થી 8 દિવસમાં જ આ પુલને ખુલ્લો મૂકવામાં આવશે। જોવાનું રહ્યું કે ખરેખર આ પુલ ગણતરીના દિવસોમાં ખુલ્લો મૂકવામાં આવે છે કે નહીં। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। મહાનગરપાલિકા કચેરીનું આજથી 4 વર્ષ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે તે વખતે કરોડોના ખર્ચે તૈયાર થયેલું કચેરીને રિનોવેશનની જરૂર પડી છે, તો પોરબંદર મહાનગરપાલિકાને હવે ફરી એક વખત 1 કરોડના ખર્ચે મહાનગરપાલિકા કચેરીમાં રિનોવેશનની કામગીરી થતા લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યો છે। વળી કચેરીમાં 3જો માળ બનાવવા માટે મનપા દ્વારા સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો હતો, તે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે। આગામી સમયમાં નવી મનપા કચેરી પણ બનાવવાનું આયોજન હોવા છતાં આટલો ખર્ચ થઈ રહ્યો છે, જેને લઈ પ્રજામાં ભારે રોષ વ્યાપ્યો છે। કચેરી લગભગ હાલની જે કલેક્ટર ઓફિસ છે એની આજુબાજુમાં બનાવવા માટેની જગ્યાની માગણી કરવામાં આવેલ છે। આ જે બિલ્ડિંગ છે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે 2 માળ G+2 કન્સિડર કરી અને એની સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરવામાં આવેલી હતી। આ જે બાંધકામ છે એમાં ઉપર 3જો માળ થઈ શકે કે કેમ તે બાબતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય માગવામાં આવેલો હતો અને એમનો અભિપ્રાય હતો કે આના પર 3જો માળ થઈ શકે તેમ નથી। એના કારણે હાલ 3જો માળ ત્યાં લેવામાં આવેલ નથી, પરંતુ હાલનું જે બિલ્ડિંગ છે એમાં સુધારા વધારા કરવામાં આવી રહેલ છે। હું એટલું જ કહેવા માગું છું કે આ બિલ્ડિંગ બન્યું છે એટલે ખાલી 3 વર્ષ થયા અને આનું અત્યારે દેશી ભાષામાં કહીએ તો બિલ્ડિંગ માટેનું સર્ટિફિકેટ છે એ પણ નેગેટિવ આવેલું છે। આટલા રૂપિયા 1 કરોડના ખર્ચ અત્યારે કરે છે, તો હું એટલું કહેવા માગું છું કે જાહેર જનતા માટે આ પૈસાનો ખર્ચ થવો જોઈએ। આ પૈસા ખોટો વ્યય કરે છે। પુસ્તકની પરબને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ધાનેરા માનવ સેવા સંગઠન દ્વારા 175 પુસ્તકો ભેટ આપવામાં આવે છે। ઘણા સમયથી ધાનેરામાં પુસ્તકની પરબ ચલાવનાર દિનેશભાઈ ચૌહાણ જે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને પુસ્તક પ્રેમીઓને સારી પુસ્તિકાઓ મળી રહે તે માટેના તમામ પ્રયત્ન કરતા હોય છે, ત્યારે આજે ધાનેરાનું માનવ સેવા સંગઠન પણ આગળ આવ્યું અને આ પુસ્તકની પરબને 175 જેટલા પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પૂર્વે નમો કે નામ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રીને મહારક્તદાનની ભેટ આપવામાં આવશે। રક્તદાન કરવાનું અનોખો વિશ્વ વિક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા કરવામાં આવશે। 378 જગ્યાએ રક્તદાન માટે સેન્ટર બનાવવામાં આવ્યા છે અને અમદાવાદમાં 32 શાળાઓના સેન્ટરમાં ચાલી રહ્યું છે રક્તદાન। તો રક્તદાન માટે 1.25 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આજે વિક્રમજનક કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે ઉત્સાહ છે, શિક્ષકોમાં ઉત્સાહ છે, શાળાઓમાં ઉત્સાહ છે, અન્ય કર્મયોગીઓમાં પણ ઉત્સાહ છે, પોલીસ વિભાગ છે, ફોરેસ્ટ વિભાગ છે, તમામ લોકો આમાં જોડાયા છે અને અંદાજિત વાત કરું તો રજિસ્ટ્રેશન જે છે એ ગઈકાલ સુધી લગભગ 1.25 લાખ જેટલું રજિસ્ટ્રેશન થયું હતું। અમદાવાદ શહેરમાં 11,000થી વધુનું રજિસ્ટ્રેશન થયું છે અને મહત્તમ રક્તદાન પણ થાય તે માટે અમદાવાદ શહેરના 32 સેન્ટરોમાં અમે અને અમારી ટીમ જે છે એ મુલાકાત લઈ અને રક્તદાતાઓને એના પ્રોત્સાહન અને વંદન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। રક્તદાનમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં હું પણ મારું યોગદાન આપવા ઈચ્છતો હતો અને આજે મારું આ સપનું સાકાર થયું। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને એ જન્મદિવસને ઐતિહાસિક બનાવવાનું આયોજન જે છે તે રાજ્ય સરકારના કર્મચારીઓ જે છે અને કર્મચારી મંડળો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે કે તેઓએ કર્યું છે અને આ જન્મદિવસને ઐતિહાસિક બનાવવાની સાથે સાથે રેકોર્ડ બ્રેક રક્તદાન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 34,000 જેટલા યુનિટના રક્તદાનનો રેકોર્ડ હતો, પરંતુ આ રક્તદાનનો અનોખો વિશ્વ વિક્રમ સ્થપાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં 378 જગ્યાએ રક્તદાન સેન્ટર બનાવવામાં આવ્યા છે અને અમદાવાદમાં 32 જેટલા રક્તદાન સેન્ટરો પર અત્યારે રક્તદાન કરવામાં આવ્યું છે અને 1.25 લાખથી પણ વધુ લોકોએ જે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને એ પ્રકારે રક્તદાન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે 208 જેટલી બ્લડ બેન્કો જે છે તે આ મહારક્તદાનમાં જોડાઈ છે અને નમો કે નામ રક્તદાન તે પ્રકારના બેનર હેઠળ મહારક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ખેડાના માતરમાં બોર્ડના વિવાદ પર બોલ્યા મુસ્લિમ અગ્રણી અને બોર્ડ 6 વર્ષ પહેલા મારવામાં આવ્યું હતું। આગેવાન દ્વારા તેવું કહેવામાં આવ્યું છે મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગો સમયે લોકો મ્યુઝિક વગાડતા અને મુસ્લિમ સમાજના લોકો જ મ્યુઝિક વગાડતા તો કબ્રસ્તાન અને દરગાહ હોવાથી બોર્ડ મારવામાં આવ્યું હતું। માતર ગામમાં આવેલ નાની ભાગોળ વિસ્તારની અંદર એક બોર્ડ મારવામાં આવ્યું હતું અને આ બોર્ડના કારણે વિવાદ સર્જાયો હતો। આ તમે જે અત્યારે બોર્ડ જે જોઈ રહ્યા છો બ્લેક કલરનું, આ બોર્ડ ઉપર લખવામાં આવ્યું હતું કે જાહેર સૂચના, નાની ભાગોળ વિસ્તારમાં આવેલા હુસેની ચોકની અંદર મદ્રેસા, દરગાહ તેમજ મસ્જિદની આજુબાજુ ગરબા ગાવા કે વગાડવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે। જો કે આ સમગ્ર બાબતે બજરંગ દળ દ્વારા ગઈકાલે જે માતર પોલીસ સ્ટેશન ત્યાં અરજી કરવામાં આવે છે અને અરજી દરમિયાન માતર પોલીસને પણ આ બોર્ડ ધ્યાનમાં આવતા તાત્કાલિક આ બોર્ડ ઉપર કાળો કલર મારી તેને હટાવવામાં આવે છે। પરંતુ હાલમાં જે પ્રકારે પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે બજરંગ દળ દ્વારા ટ્વીટ કરાતા અત્યારે આ વિવાદ વકર્યો હતો અને હાલમાં માતર પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ બંને સંગઠનોના જે લોકો છે તેમને ભેગા કરી અને આ બોર્ડ કેટલા સમયથી માર્યું હતું, કયા કારણે માર્યું હતું, તમામ બાબતે પોલીસ તપાસ કરી છે। હવે જોવું રહ્યું છે પોલીસ આ બાબતે કેવા પ્રકારનો ખુલાસો કરે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર ખેડા। જે હુસેની ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે, બરાબર છે। હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો, મુસ્લિમ સમાજનો, ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો। ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી, બરાબર છે। તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ, એટલે આજુબાજુ 2 મોટા કબ્રસ્તાન આવેલા છે, લગભગ 2000 કબરો છે, એક મસ્જિદ આવેલી છે મોટી, એક દરગાહ આવેલી છે। એને લઈને અમારી લાગણી ના દુભાઈ, જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ, તાંસા અને ગરબા રમતા હતા, જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઇસ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું। રાજકોટ શહેરમાં રોગચાળો વકરો છે। રોગચાળાના આંકડા વધુ જોવા મળી રહ્યા છે। ગયા સપ્તાહની સરખામણીએ મહાનગરપાલિકાના ચોપડે ગયા વર્ષે જે રોગચાળાના આંકડા નોંધાયા હતા એમના કરતાં આ વર્ષે 267 કેસ વધુ નોંધાયા છે।
ગયા સપ્તાહે શરદી ઉધરસના 788 કેસ નોંધાયા હતા, જે આ સપ્તાહે 899 કેસ નોંધાયા છે. સામાન્ય તાવના 720 કેસ નોંધાયા હતા, જે આ સપ્તાહે 840 નોંધાયા છે. તો ઝાડા ઉલટી, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ પણ ગયા સપ્તાહ કરતાં વધુ નોંધાયા છે. તેથી આરોગ્ય શાખા દ્વારા ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખુલ્લા પાણીના ટાંકામાં પણ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. વાહકજન્ય રોગમાં ખાસ કરીને મેલેરિયાના 2 કેસ નોંધાયેલા છે, ડેન્ગ્યુના 4 કેસ અને ચિકનગુનિયાનો 1 કેસ છે નોંધાયેલો છે. ડેન્ગ્યુના 4 કેસ છે અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના 899 કેસ નોંધાયેલા છે, જ્યારે સામાન્ય તાવના છે 840 કેસ, 137 જેટલા કેસ છે ઝાડા ઉલટીના નોંધાયેલા છે. ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના 3 કેસ અને કમળાના 1 કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા કેસ કામગીરી ઘટાડવા માટે અમે ઓન ફિલ્ડ અત્યારે કામગીરીનું ક્રોસ ચેક કરીએ છીએ અને કામગીરીની સઘનતા લાવવા માટે દરેક ઘરે ઘરે જઈ અને લોકોને પત્રિકાના માધ્યમથી એમને સમજાવીએ છીએ અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે પણ આઈસી કરીને પણ એમને સમજાવીએ છીએ કે ક્યાં પાણીની અંદર ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગચાળો વકરનાર પાત્રોની અંદર પોરા જોવા મળે છે. હીરા ઉદ્યોગની ચમક મંદીના લીધે હવે ઝાંખી પડી ગઈ છે. અમેરિકાના ટેરિફના ઘા પછી નિકાસમાં મોટો ઘટાડો નોંધાતા અનેક હીરાના કારખાનાઓ પર તાળા લાગી ગયા છે. પરિણામે હજારો રત્ન કલાકારો બેકાર બન્યા છે અને કેટલાયના ઘરોમાં રોજીરોટીનું સંકટ ઊભો થયો છે. પહેલા દરરોજ ₹800 થી 1000 કમાતો કારીગર આજે ફક્ત ₹300 કમાઈ શકે છે. જો આ સ્થિતિ યથાવત રહી તો સુરેન્દ્રનગરમાં હીરા ઉદ્યોગનું ભવિષ્ય સંકટમાં આવી જશે. ના કારણે હે ને અમારું કારખાનું બંધ થઈ ગયું. હું કામ ધંધો ગોતું પણ મળતો નથી ને આવી પરિસ્થિતિ કદાચ રહી તો બધા ધીમે ધીમે હીરામાંથી નીકળી જાય છે. બીજો ધંધો આપણે કદાચ જાવી તો અમે સેટ હોતે ન થાય ને અત્યારે હું નોકરી ગોતું પણ મળતી નથી ને હું JDC માં 2-3 સેકન્ડ જાતે હોય કે ભાઈ દિવાળીનો મોલ હે એટલે થોડાક ટાઈમ રો દિવાળી પછી ક્યાંક કરવી ને જ્યાં હું જાતો તો અહીંયા અત્યારે બંધ થઈ ગયું. દિવાળીની 1 મહિનાની 1.5 મહિનાની વાર છે. ટેરિફ 50% લગાવેલા ના હિસાબે ફૂલ મંદી છે અને આગળ નિકાસ થતો નથી એટલે અમારે અહીંયા માંગ ઘટી છે. રતનપુરમાં કારખાનું ચલાવું છું છેલ્લા 20 વર્ષથી. પેલા 60 કારખાના હતા, અત્યારે એમાં 30 ચાલુ છે. 50% કારખાના બંધ થઈ ગયા છે મંદીના હિસાબે. આ મંદીના કારણે, ટેરિફના કારણે પેલા કારીગરો છે ને એને 700 થી 800 થી 1000 સુધીનું કામ થતું હતું. અત્યારે કારીગરો 400 આજુબાજુના કામમાં આવી ગયા, 300 આજુબાજુના કામમાં આવી ગયા. એ મંદીના કારણે કારીગરની અતિ પરિસ્થિતિ ગંભીર છે. પહેલા કારખાના 250 આજુબાજુ હતા અને હવે કારખાના 25 આજુબાજુ રહ્યા હોય એવું રતનપુરની અંદર દેખાય છે. હીરા ઉદ્યોગ ઉપર જે નભતો વ્યવસાય છે એના ઉપર કારીગર નભી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મારે 700-800 રૂપિયાનું કામ થતું, અત્યારે આ ટેરિફના હિસાબે 300-400 નું માન થાય. આવું નવું રહેશે તો હીરાના કારીગરો બીજામાં વહી જાય છે, મજૂરી ગમી આ પોહાય એમ નથી. અત્યારે શહેરનો પ્રખ્યાત હીરા ઉદ્યોગની ચમક ટેરિફના જે આકરા દર છે એને લઈને ફરી એકવાર છે આ હીરાની ચમક છે એ ઝાંખી પડી હોય તેવી સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં અગાઉ હીરાના અનેક જે કારખાનાઓ છે ધમધમતા હતા અને અંદાજે 5000 થી વધુ કારીગરો છે એ આ હીરા ઉદ્યોગ થકી રોજીરોટી મેળવતા હતા. પરંતુ દિવસે દિવસે હીરા ઉદ્યોગ જે છે મંદીના વમળમાં ફસાતા ધીરે ધીરે આ કારીગરોની સંખ્યા છે ઘટી રહી છે. કારખાનાઓ છે એને તાળા લાગી રહ્યા છે અને મજબૂરીમાં જે હીરાના જે કારીગરો છે એને અન્ય ધંધા રોજગાર તરફ છે વળવાની નોબત આવી છે. આ ઉપરાંત તાજેતરમાં અમેરિકન સરકાર દ્વારા જે આકરો જે ટેરિફ જે લગાવવામાં આવ્યો છે તેને લઈને અંદાજે 50% જેટલી જે માંગ છે એ હીરાની માંગમાં ઘટાડો થતા ફરી એકવાર હીરાના ઉદ્યોગ છે એ મંદીમાંથી માંડ બેઠો થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેને પડ્યા ઉપર પાટું માર્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. અને આવી જો સ્થિતિ રહી તો આગામી સમયમાં સુરેન્દ્રનગર શહેરનો જે હીરા ઉદ્યોગ છે તેની ચમક તો ઝાંખી પડશે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ હીરા ઉદ્યોગ છે એ નામશેષ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે સરકાર દ્વારા આ મામલે કંઈક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કારીગરોની માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સુરતના લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પ્રેમીએ મહિલાને હાથ પગમાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી કાઢી હતી. તો મૃતક મહિલા આરોપી ગુલાબ બડગુજર સાથે લિવ ઇનમાં રહેતી હતી. 2 દિવસ અગાઉ બંને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ સર્જાઈ હતી, જે માથાકૂટમાં મહિલાના પ્રેમીએ હત્યા કરી દીધી. આ મહિલા 3 વર્ષ પહેલા પતિને છોડી આરોપી સાથે લિવ ઇનમાં રહેવા માટે આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહી છેતરપિંડી કરનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે। છાપરા ભાઠા રોડ પર આરોપી દિવ્યેશે એટીએમમાં પૈસા જમા કરાવવા આવેલા દંપતીને ઓનલાઈન પૈસા આપવાનું કહી તેમની પાસેથી રોકડા 25,000 પડાવી લીધા હતા અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે તેમ કહી છેતરપિંડી આચરી હતી, જે અંગે ફરિયાદ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદના સોલામાં પીસીબીની રેડ પાડવામાં આવી છે। જુગાર રમતા એક મહિલા સહિત 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો રોકડ રકમ 2,82,250 સહિત 13,10,250નો મુદ્દામાલ કબજે કર્યો છે। એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વેપારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। 1 કરોડથી વધુની કિંમતના સોનાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી વેપારી સોનાના જ્વેલર્સની પેઢી ધરાવે છે, ત્યારે તેમના ત્યાં કામ કરતા કારીગર જાહિદ મલિકે અડધી રાત્રે ફોન કરી તેમને જણાવ્યું કે અન્ય કારીગર સફીકુલ શેખ સોનું ચોરી ફરાર થઈ ગયો છે। શેખની તપાસ કર્યા બાદ પણ પત્તો ન લાગતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। રાત્રિને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। નવરાત્રી દરમિયાન શી ટીમ પણ પેટ્રોલિંગ કરશે, તો લોકો કાયદાનું પાલન કરીને નવરાત્રી માણે અને નવરાત્રી દરમિયાન ટ્રાફિકને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે। એસજી હાઈવે સિંધુ ભવન રોડ પર ટ્રાફિક પોલીસ વધારવામાં આવશે। મોડી રાત્રે ટ્રાફિક નિવારણ માટે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ખાસ કરીને પોલીસની પેટ્રોલિંગ ત્યાં વ્યવસ્થિત થાય। શી ટીમને પણ આપણે ત્યાં સ્ટેશન થાય એ ત્યાં પેટ્રોલિંગ કરે અને કોઈ એવું બનાવ ના બને એ માટે આપણે તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ। સીસીટીવીની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલથી મોનિટરિંગ થશે। સીસીટીવી જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કાર્યવાહીઓ કરી રહી છે। કપરાડાના નદી નાળા 2 કાંઠે થયા છે, તો ચીકે ચીમાળ ફળિયાની ખાડીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। લોકો જીવના જોખમે આ ખાડી પાર કરવા માટે મજબૂર બન્યા છે, તો વલસાડના અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, તો સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે લોકો છે તે જીવના જોખમે આ જે રસ્તો છે તે પસાર કરવા માટે મજબૂર બન્યા છે। સતત પાણીનો પ્રવાહ પણ વહી રહ્યો છે। આ વિલન બનશે મેઘો અને રેઇનકોટ લઈને ગરબે ઘૂમવા જવું પડશે। નોરતાએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પ્રથમ નોરતે રાસ રમવા આવશે મેઘો, તો 22 સપ્ટેમ્બર સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે। અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે। 16 सितंबर से लेकर 22 सितंबर 7 दिन की, इसमें हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्र में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो 4 डिस्ट्रिक्ट हम आज हल्का से मध्यम बरसात नहीं दे रहे, वो है आपका कच्छ है, बनासकांठा, साबरकांठा, देन पाटन और महेसाना के लिए नहीं दे रहा। बाकी एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। आज हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात की जो ज़िला है, इसमें आपका नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली के येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है। पूर्व विदर्भ और नेबरहुड एक्सटेंडिंग अप टू 5.8 किलोमीटर अबव मीन सी लेवल, जो साउथ वेस्टवर्ड टिल्ट है विथ हाइट। इसके कारण हमारा दक्षिण गुजरात का जो जिला है इसमें बारिश की संभावना रहेगी। आज ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે। કચ્છમાંથી શરૂ થઈ ચોમાસાની વિદાય પાટણ, બનાસકાંઠા, થોડા ભાગમાંથી પણ હવે વિદાય થઈ રહી છે। તો ચોમાસાની હવે વિધિવત રીતે વિદાય થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। તો કચ્છમાંથી આ શરૂઆત થઈ છે, કચ્છમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ છે, તો પાટણ, બનાસકાંઠાના જે અમુક વિસ્તારો છે તે વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ છે।